નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આગ્રાની હોટેલમાંથી યૌન શોષણનો આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ। કોર્ટે 5 દિવસની રિમાન્ડ ઉપર મૂકી। દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની સ્ટુડન્ટ્સ દ્વારા જાતીય સતામણીનો આરોપ મુકાતા ખુદને આધ્યાત્મિક ગુરુ બતાવનારો સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ફરાર હતો। બાબા પર 1, 2 નહીં 17 છોકરીઓએ ગંભીર આરોપો લગાવ્યા છે। પોલીસને સ્વામી ચૈતન્યાનંદ આગ્રાની હોટેલ ધ ફર્સ્ટના રૂમ નંબર 101માં અડ્ડો જમાવીને બેઠો હોવાની જાણ થઈ હતી। અહીં જ તે વિદ્યાર્થિનીઓને બોલાવતો અને લાલચ આપીને ફસાવતો હતો। રવિવારની વહેલી સવારે 3:30 વાગ્યે પોલીસે આ હોટલની ફરતે ઘેરાબંધી કરી હતી અને એક ટીમ રૂમ નંબર 101માં પહોંચી ગઈ હતી। બાબાએ એ વખતે ખાસ વિરોધ કર્યા વિના પોલીસને સરેન્ડર કર્યું હતું। હોટેલના સ્ટાફે કહ્યું હતું કે બાબા અમારી હોટલમાં કોઈકની સાથે આવ્યા હતા। તેમણે પોતાનું ઓળખ કાર્ડ સ્વામી પાર્થ સારથીના નામનું જમા કરાવ્યું હતું। પોલીસ રાત્રે 3:30 આવી હતી અને અમને કશું જ કહ્યા વિના સીધી રૂમમાં જઈને બાબાને પકડીને લઈ ગઈ હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 30 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।